નમસ્કાર. પરેશ ધાનાણીએ ભૂક્કા બોલાવ્યા. પરેશ ધાનાણીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા રેમડેસિવિરની અનધિકૃત ખરીદી અને ગેરકાયદેસર વિતરણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ કરી છે. આ અંગે વકીલ આનંદ યાજ્ઞિકે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ ફાઇલ કરી છે. 2002માં પહેલી વખત ચૂંટણી જીત્યા બાદ 2007માં પછી પરેશ ધાનાણી વિપક્ષના નેતા હતા. પરેશ ધાનાણી 3 ટર્મથી અમરેલીનું પ્રતિનિધિત્વ કરતા હતા. પાટીદાર અનામત આંદોલન બાદ થયેલી ચૂંટણીમાં જીત્યા પછી વિપક્ષના નેતા પણ હતા. કોરોના કાળ સમયે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ હર્ષ સંઘવી સામે પીઆઈએલ ફાઇલ કરી હતી. જે પીઆઈએલ આજે તેઓએ પરત ખેંચતા અનેક ચર્ચાઓને જોર પકડ્યું છે. ત્યારે અર્જુન મોઢવાડિયાના ભાજપમાં આજે જોડાયા બાદ ધાનાણીએ પીઆઈએલ પરત ખેંચતા પરેશ ધાનાણી વિશે પણ નવી ચર્ચાઓ ચાલી રહી છે. સીએમ રૂપાણીને પૂછવામાં આવ્યું તો તેમણે પણ તેમ જ કહ્યું હતું કે આ અંગે સરકાર અજાણ છે. સી.આર. પાટીલને જ પૂછો કે તેઓ આ ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કેવી રીતે લાવ્યા. ધન્યવાદ. જય હિન્દ.